નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં રહેતી મહિલાના પતિને પથરીનું ઓપરેશન કરાવવાનું હોય વર્ષ 2021માં તેમના ઘરની સામે રહેતા શખ્સ પાસેથી ઉછીના ₹45,000 લીધા હતા, જેની અવેજીમાં બેંકમાં બેંક ચેક આપ્યા હતા. જોકે શખ્સે પાછળથી આ રકમ ઉપર 10% વ્યાજ લગાવી ₹3.50 લાખ પડાવી લીધા હતા. જોકે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મહિલાએ નાણાં ભરવાની ના પાડતા શખ્સે ચેક રિટર્ન કરવાની નોટિસ આપી વધુ નાણાંની ઉઘરાણી કરતા તેણે વ્યાજખોર સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં રહેતા વિમળાબેનના પતિ સુરેશભાઈ શંકરભાઈ નાઈને પથરીનું ઓપરેશન કરાવવાનું હોય તેમના ઘરની સામે રહેતા અમૃતભાઈ ઉર્ફે પપ્પુ સોમાભાઈ પ્રજાપતિ પાસેથી વર્ષ 2021માં ₹65,000 લીધા હતા, જે સગવડ થાય ત્યારે પરત આપવાનું નક્કી કરી અવેજીમાં બેંકના ચેક આપ્યા હતા. જોકે અમૃતભાઈએ પાડોશી હોવાના નાતે વ્યાજ નક્કી કર્યું ન હતું. દરમિયાન 1 માસ થઈ અમૃતભાઈ નાણાંની ઉઘરાણી કરી હતી, પરંતુ નાણાંની સગવડ ન હોવાથી 10% વ્યાજ પેટે દર માસે ₹6500 આપવાનું નક્કી કર્યું હતું. જેમાં મે 2023 સુધી વિમળાબેને વ્યાજ અને પેનલ્ટીના ₹3,50,000 ચૂક્યા હતા, જે પછીથી આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નાણાં આપવાની ના પાડતા અમૃત પ્રજાપતિએ ચેક રિટર્ન કરવાની નોટિસ આપી હતી અને કેસ પાછો ખેંચવો હોય તો ₹1,50,000 તેમજ ₹50,000ની ફીની માંગણી કરી હતી. આ અંગે વિમળાબેને પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અમૃત પ્રજાપતિ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.